તો જ્યારે ફ્રાન્સમાં પેરિસમાં આટલું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે અને અહીંયાના લોકો આપણું કલ્ચર નજીકથી આવીને જાણશે અને માનશે, ત્યારે શું લાગે છે કે એમને શું લાભ થશે અહીંયા મંદિર બનવાથી? નંબર 1 અને નંબર 2 કે ઇન્ડો ફ્રેન્ચ કલ્ચરલ એક્સચેન્જ કેવી રીતે વધારે સ્ટ્રોંગ થશે? એટલે જે તમે વાત કરી કે ભારત વર્ષ પણ સંસ્કૃતિ અને સંસ્કારની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે, એવી રીતે ફ્રાન્સનું કલ્ચર એ પણ ખૂબ સમૃદ્ધ છે. એટલે બે સમૃદ્ધ સંસ્કૃતિઓ, ઐતિહાસિક સંસ્કૃતિઓ એ બંને સાથે મળી શકે, એકબીજાને સમજી શકે, એકબીજાને સારી રીતે ઓળખી શકે, એકબીજાને સારી રીતે સ્વીકારી શકે, એવા જે સ્થાનો છે એમાંનું એક સ્થાન આ નિર્માણાધીન BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અહીંયા ફ્રાન્સમાં. ત્યાં આપણે સરસ એક્ઝિબિશન પણ ઊભું કરવાના છીએ, ત્યાં સેમિનાર હોલ પણ છે. એટલે દરેક જ્ઞાતિ જાતિ દેશના લોકો ત્યાં આવી શકશે, ભારતીય સંસ્કૃતિને જોઈ શકશે, સમજી શકશે અને એને એપ્રિશિએટ કરી શકશે. એના વિશે કોઈ વાત વિમર્શ કરવા હોય, કોઈ ચર્ચા કરવી હોય, કોઈ કાર્યક્રમ પ્રવચન કરવું હોય, કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો હોય, તેની માટે પણ સેમિનાર હોલ છે. એટલે આ દ્વારા બંને સંસ્કૃતિઓ ખૂબ નજીક આવશે. બંને સંસ્કૃતિઓના લોકોને એકબીજા પ્રત્યે આદર રહ્યો છે એ તો દશકો અને સદીઓ જૂની બધી વાતો છે. એટલે જ્યારે સંસ્કૃતિ નજીક આવે, એકબીજાનો આદર જન્મે, ત્યારે એમાંથી ટુરિઝમ અને ટ્રેડ પણ વધે છે, જે રોજિંદા જીવનમાં લાભદાયી છે. અમને અનુભવ છે કે યુકેમાં જ્યારે BAPS મંદિર નિઝડન બન્યું તો ત્યાં પણ ટુરિઝમ વધ્યું. અમને અનુભવ છે અમેરિકામાં પણ રોબિન્સવિલમાં સ્વામિનારાયણ અક્ષરધામ બન્યું તો ત્યાં પણ ટુરિઝમ વધ્યું. તો એક એક્સચેન્જ, એટલે એમાંથી કલ્ચરમાંથી સોશિયલ એક્સચેન્જ, એમાંથી ટ્રેડ અને ટુરિઝમ, આ બધાને જ પુષ્ટિ મળતી હોય છે. એટલે ઘણો લાભ થશે.